અને મહારાજશ્રીએ જે ટેક લીધેલી હતી, જે 28 વર્ષ 2 મહિના અને 22 દિવસથી તેઓ ચપ્પલ વગર હતા. આગામી હજી કારતક મહિનો પૂર્ણ થયો નથી અને કાર્તિક મહિનાની આપણે સનાતન ધર્મની અંદર સુદ અને વદ એમ 15 દિવસના પ્રકારો હોય છે. સુદ 11 ગઈ છે જ્યારે વરઘોડો નીકળ્યો. વદ 11 આપણે આ તોપની સલામી ઠાકોરજીને આપીશું અને ઠાકોરજીને આ જ વર્ષથી આ સિલસિલો ચાલુ થાય એ રીતે આપણે એની પ્રક્રિયામાં રહીશું. પલક્ષમાં જો આ તોપ ફોડવામાં આવે તો ભગવાનનું એક જાતનું લગ્નોત્સવમાં માન સન્માન થયા બરાબર માની લેવામાં આવે એવી ભાવના વ્યક્ત થઈ રહ્યો. હવે ઠાકોરજી અને પ્રશાસન જો આ પ્રમાણે સાનુકૂળ થઈને કાર્યને સંપન્ન બનાવવા માટે સહકાર આપવા માટે જો પ્રયત્ન કરે તો ગુનામાં સુગંધ મળે એવી શુભેચ્છા સાથે હું આ મારી આશા વ્યક્ત કરી રહ્યો.